હેલો. હેલો. હા બોલો. જય ગુરુ મહારાજ મનસુખભાઈ. જય ગુરુ મહારાજ. તમારા વિડીયો અમુક બહુ જોતો હતો હું. ક્યાં ગામથી? વણાથી 2 દી પહેલા તમને મેં ફોન કર્યો હતો, પણ પછી તે વખતે કામમાં હતા ને, પછી મેં કીધું વાંધો નહીં. હવે ક્યાં ગામથી? પછી વણા ઈ ક્યાં આવ્યું? વણા આવ્યું લખતર તાલુકાનું, સુરેન્દ્રનગર. સુરનગર. હા. કઈ સમાજમાંથી? અને કોળી તળપદા. ઓકે. મેં કીધું મનસુખભાઈ લાય ઘડીક વાત કરું 2-5 મિનિટ જો ટાઈમ હોય તો. હા, શું હતું? કઈ કામ કે સમજતા? કઈ ખાલી આમ તો આનંદ પૂરતા, કારણ કે તમે ગુરુમુખી હો ને હા. એટલે એમાં અમને મજા આવે. વાહ વાહ. આપણે કઈ સંપ્રદાયમાં છું? અમારા સાહેબ સંપ્રદાય નથી. અમારા ગુરુ મહારાજ બહુ જાજા શિષ્ય કરવા બહુ માનતા નતા, અને તમારા મેઘધારા સમાજમાંથી જે અમારા ગુરુ છે નથુરામ બાપા હતા અમારા ગુરુ. મેં માનતા તમારા ઉગમ ફોજમાંથી નહીં, આપ ઉગમ ફોજમાંથી આવો ને? હા. હા, તો એમાં અમુક આવતા અમારામાં બેવા આવતા. ક્યારેક અમુક કરણગઢ અમારું બાજુમાં હે ને ગામ, અહીંયાથી આવતા. અમારા ગુરુ મહારાજ પાસે બે હતા એમ બધા. હા. જ્ઞાન ગોષ્ઠી માટે આવે ને એટલે એ બેઠા હોય, અને અમારા ગુરુ મહારાજ બધા પીરસતા હોય એમને, અને મજા આવતી હતી બધાએ. અને તમારા વિડીયો જોવામાં મજા આવે છે, અને અમુક તમે વાતો કરતા હોય એમાં સાંભળવાની બહુ મજા આવે. એટલે ઘણા ટાઈમથી રાહ જોતો હતો, પણ નંબર હમણાં મળ્યો તમારો 3-4 દી પહેલા. ઓકે. યુટ્યુબમાંથી ગોઈતો, છોકરાને કીધું આ મોબાઈલ નંબર ગોઈત ને મનસુખભાઈનો, એને મને ગોત દીધો. મને તો પપ્પા લો. સારું, બોલો હાલા. કંઈક પીરસો એવું તમારી પાસે કંઈક નવું હોય ને તો આપો. આમાંથી બીજું તો આવે નહીં. અમારી પાસે તો માંગો. આ તો બધું વાદીનો કંડિયો છે. માંગો એ મળે. શું માંગો? જોઈ માગવામાં તો હવે આમાં સાહેબ જે આ બધા 52 વાત કરે, ઘણા 52 કરે, પણ ખરેખર તો પોતાના ઘરમાંથી નથી નીકળ્યા અને 52 ની વાત કરે. ઘણાને સમજણ અમુકને નથી હોતી. તમારામાં તો ઘણી વાતો એવી અમને મજા આવે છે સાંભળવાની. ક્યારેક તમે વિરોધ કરતા હોય તો સમજે, પણ અમુક વાતો જે તમારી રહી ને એમને બહુ મજા આવે. તમે જે આપણે સવા ભગતની વાત એક ભાઈ કરતા હતા, કોઈ કચ્છના હતા, જાજા ટાઈમ પહેલા. એ ભાઈ તો રામાપીર મોટરસાઇકલ લઈને જવું ને આવી બધી વાતો કરતા હતા. અને તમે જે પીરસતા હતા એને સમજણમાં નહોતું. તમે બધી વાતો જે કરતા હતા ને બહુ જબરદસ્ત વાત હતી તમારી. 52 એટલે છે ને ભાઈ, ઈ કોઈ દૈહિક બાબત નથી. હા, શબ્દરૂપી છે. હા, 52 એટલે છે જે લખો ન લખાય. અલગ એટલે એને 52 કહેવાય. હા, બરોબર સાહેબ. બાકી 52 એટલે કઈ છે નહીં જેની અંદર લખો ન લખાય. અને 52 પોતાની બહાર જોકર હોય બધે હાલે એમ. એની અંદર 52 એટલે ઈ આ જે કઈ દેહ છે એનાથી પણ પર છે. હા. હા. 52 માં તો સાહેબ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11 મન, 3 ગુણ, 5 પછી પ્રકૃતિ, 5 તત્વ ઈ જ આવતું છે ને 52 માં તો. ઈ બધી પ્રકૃતિ છે, પણ 52 એટલે જેને લખો ન લખાય એને કહેવાય કે આ 52 છે. હા, એ તો અલગ. જેને પવન ઉડાડી ના શકે, અગ્નિ બાળી ના શકે. એટલે એને જોધલપુરના શિષ્ય ભવાની સાહેબ થયા ને એને કીધું કે નહીં એને તત્વ આ નહીં એને તાર, નહીં એને તાર. એલા કહું તો કેવાય નહીં, આ બોલે છે 52 ની બાર. તમે જોજો રે. જંત્રી નો બજાવનાર કોણ છે? વાહ સાહેબ વાહ. એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? એવું છે બાપા. સાચું હો બાપા, સાચું. એટલે એને એવું કીધું. હા, બોલો. બરોબર. તમને સાંભળવામાં અમને આનંદ શું આવે? એક તો તમે સામાજિક કાર્ય કરો, પછી કોઈ વર્ણ લઈને નથી હાલતા.
જે વર્ણને કોઈ લઈને હતા, ધારો કે તમારો દલિત સમાજ હોય તો તમે પોતાનું દલિત સમાજનું રૂચું રાખો એવું નહીં, એને એમાંય પણ સત્ય કહી દો. હમણાં આપણે હેમંતભાઈ ચૌહાણનો કોઈ વિરોધ કર્યો હતો તો તમે કહી દીધું જે સ્પષ્ટ હતું કે ભાઈ એ કલાકાર હે, એને જે આવી બોલે તમે જે રીતે કલાકાર હો તમારે અમને મજા આવે એવું નથી. અને ક્યારેક આ સાઈડ જો તમારો કોઈ કાર્યક્રમ હોય ભજનના તો જાહેરાતમાં ખબર પડશે તો અમે આવશું. અમે ભજન પ્રેમી નાનપણથી, જો કે ભજન સિવાય મેં કઈ ધંધો બીજો કર્યો નથી, હજુ કરતા પણ નથી ભજન. એટલે ઈ છે ને, ઈ આ બધી સંતોની ઘરની વાતો છે ભાઈ. હા, ઈ જંત્રી મોરલી, કોઈએ મોરલી કીધી, કોઈએ જંત્રી કીધી. હા હા, એવું બધું મહાપુરુષો કહી ગયા ભાઈ. મહાપુરુષો કહી ગયા એમાં તો કઈ ફેર જ નથી. જે સંતોના જે અનુભવ છે એમને બહાર વર્ણાયા. આપણે જીવન સાહેબ, જીવન બાપા હતા જોધલપીર છે ને, જોધલપીર. હા, જોધલપીર. હા, જો કેસરડી. હા, કેસરડી જઈ આવ્યો હું. હા, એમના શિષ્ય ધોળકાની અંદર ભવાની સાહેબ થઈ ગયા. હા, ઈ ભવાની સાહેબ નું ભજન છે કે તમે જોજો આ જંત્રી નો બજાવનારો કોણ છે. હા, જંત્રી હતી. હા, એટલે એને એવું કીધું કે આ નહીં એને તત્વ, એ બાપા નહીં એને તાર, નહીં એને તાર. અરે વચન માંથી રે વચન બોલે, બહુ કરે પોકાર, તમે જોજો રે. એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? કઈ જંત્રી? કે આની અંદર એવા વાજા વાગી રહ્યા છે. અનંતનાથજીને કહેવામાં આવે છે સાહેબ. હા, એને કીધું કે આની અંદર, એટલે એને મહાપુરુષોએ કીધું કે આ ગગન મંડળ ની ગોખ માથક નર સૂતો છે નિરાધાર, 3 પુરુષ જેની સેવા કરે છે એને રામ, કબીર ને રણુકાર. વાહ વાહ. એટલે એને ભવાની સાહેબે એવું કીધું કે ન જોવાય રૂપ એનો, આ ન લેવાય પાર, ન લેવાય પાર. અરે કહું તો કેવાય નહીં, આ બોલે છે 52 ની બાર, તમે જોજો રે. એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? એને કીધું બાપા ન જોવાય, એનું રૂપ જોવું હોય તો જોઈ શકો. આ સાહેબ પણ અનુભવી તો શકાય. અનુભવી એટલે ઈ અંદર છે, આ જે કઈ બોલી રહ્યો છે, આ વાતો કરી રહ્યો છે, એનું રૂપ તમે જોઈ ન શકો. હા, ન જોવાય રૂપ એનો, ન લેવાય પાર, એનો પાર પામી ન શકાય. હા, કહું તો કેવાય નહીં કે બોલે છે 52 ની બાર. એ તમે જોઈ લો આમાં જંત્રી નો વગાડનારો કોણ છે. કોણ છે? ઈ જોધલપીરે આવું કીધું સાહેબ. એટલે ભવાની સાહેબે, જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ થયા, ઈ ભવાની સાહેબે કીધું આ. એટલે ભવાની સાહેબે એવું કીધું કે જ્ઞાન ધ્યાન છંદ રાગ, જ્યાં પહોંચે નહીં વિરાગ, પહોંચે નહીં વિરાગ. એ ભોજનિયા ને ભાવે નહીં, જેને વચન નો યહાર, તમે જોજો રે. એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? એ જ્ઞાન ધ્યાન છંદ રાગ, જ્યાં એને પહોંચે નહીં વિરાગ, ત્યાં તમારો કોઈ રાગ વિરાગ એને પહોંચી શકે એવું નથી ભાઈ. જ્ઞાન ધ્યાન છંદ રાગ, જ્યાં પહોંચે નહીં વિરાગ, ના પહોંચે. જેને ભોજનિયા એને કોઈ ભાવે નહીં, એને તો વચન નો છે આહાર. બરોબર. આ ભવાની સાહેબ મહાત્મા એવું કીધું સાહેબ. આ સંતો બધા કહી ગયા ને, પણ આવડા લોકો પછી એનું ગ્રહણ કર્યું નહીં. એટલે એને કીધું આ શૂન્ય શિખર ધૂન લાગી, જેને વચન રણુકાર, વચન રણુકાર. આ શૂન્ય શિખર ધૂન લાગી, એ જ્યાં વચન રણુકાર. પણ આ જંત્રી ભવાની દાસની, જેને એને નામ નો યહાર, તમે જોજો રે. એ બાપા આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? એવું છે ભાઈ. હા સાહેબ, બરોબર સાહેબ. વચન ઉપર ઘણા બોલી ગયા ઘણા સંતો. એક સાખી હે વચન, વચન કી મેર હે, વચને ભયો પ્રકાશ. એક વચન છે 14 લોક બના. એ વચન કોઈ વિરલા ની પાસ. જે આજ તમે અત્યારે વચન ની જ વાત કરી, વચન ના આહાર ની, હા, એ કોક પાણી જ હોય, લાગત ના હોય. અને એવા તમારા જેવા પુરુષો પણ જોઈએ. અને જે અમે કઈ ઘણી વખત પરમાત્માને સંકલ્પ કરતા હોય કે મનસુખભાઈ ને હે ને એ તાકાત, એક તો તમે નીડર હો, કોઈથી ડરવાનું નહીં, એ તો બરોબર જ છે. ઠીક છે, એવું છે ભાઈ, સંતોના ઘરની વાતો છે. હા, પણ સાહેબ આ બધા બનાયા અને તમારામાં
ઘણા મહાપુરુષો થઈ ગયા છે, જે તમારા મેઘધારવા સમાજમાં જે થઈ ગયા ને આજે એવા ક્યાંય જોવા પણ ન મળે. અને મેઘધારવા સિવાય તમને ક્યાંય મળે નહીં, વાતું ના મળે. આજ અમે જો આજ અમે ક્યાંના ક્યાંય હતા, આ રુદ્રા હોય ને તો અમારે નથુરામ બાપાના હિસાબે. હા, નથુરામ બાપા એટલે એને એક કઈ ક્ષેત્રમાં એવું નતું એને સફળતા ન મળે, પણ ક્યાંય અહમ જો લેશ માત્ર અહમ નતો એને સાહેબ. જો હા, સવારામ બાપાએ કીધું બાપુ કે ઘણા ઘણા સંતો એવું બોલી ગયા છે. આપણે પીપળી ની અંદર સવારામ બાપા થયા. હા, પીપળી અમારી નજીક જ છે. હા, એને કીધું કે નર તું નથી રહેવાનો. હા સાહેબ. અને માથે છે સદગુરુ નો ધારો. હા હા, જેને સદગુરુ સ્નેહ કરશો તો ત્યારે જન્મ મરણ ના ભે ટાળો. હા એ ભાઈઓ આ જન્મ મરણ ની ભે ટાળો. સવારામ કે બાપા તમે જન્મ મરણ ની ભે ટાળો. આ જ્ઞાન રૂપી ઘટમાં દીવો મટશે સો અંધારો. પેલા નરતું કે જે નથી રહેવાનો, માથે છે આમાં સદગુરુજી નો ધારો. સવારામ કે બાપા માથે છે સદગુરુજી નો ધારો. સાચી વાત છે. કોટી જન્મ થયા કર્મ ભોગવતા. હા, તોય ન આવ્યો હારો. એ ભાઈ તારો આ ગયો છે અવતારો. માયાના બંધનમાં માંડ્યા કે જે માપી મૂઢ ગમારો. એ નરતું કે જે નહીં સુધરે આમાં તું નથી રહેવાનો. સવારામ કે બાપા તું આમાં નથી રહેવાનો. બરોબર. આખા દિવસમાં એક ઘડી તમે સાહેબ ને સંભાળો. હા સાહેબ. એટલો તમે સાહેબ ને સંભાળો. એ ભાઈ તમે કે સાહેબ ને સંભાળો. હા, જમ ઝપાટો મારીને જશે પછી જોખમ નો નહીં હારો. બાપુ આ તો સવારામ કે બાપા તું નથી રહેવાનો. માથે છે સદગુરુજી નો ધારો. સવારામ કે બાપા માથે છે સદગુરુજી નો ધારો. આ ભક્તિ ઉપર ભાવ રાખજો કે જે મારું મારું તમે મેલો. આટો ખાવા નથી આવવાનો બાપા. અવસર તારો છેલ્લે જવાનો. એ નરતું આમાં સવારામ કે બાપા નથી આ જગત માં રહેવાનો. માથે છે સદગુરુજી નો ધારો. આ સવારામ બાપા એ કીધું કે અલખ નિરંજન ધણી તે આપનો લેખન છે લખનારો. સવારામ કે પ્રજાપતિ દાસ તમે છે તો આ સદગુરુ સિવાય કોઈ તમને નહીં ભવ પાર ઉતારો. ના, સદગુરુ સિવાય ના ઉતારે. આ તો બાપા છે જમડા નો ધારો. આ બધા જે કઈ છે ઈ એકવાર વિયા જવાના. પણ સમાગમ કરો તો સંતો નો કરજો. આમાં ફાના જગત ને ફેલાણી. એ બાપુ ફના જગત માં ફેલાણી. કોક વીરલાએ આ મોજુ માણી. એ ભાઈ કોક મોરલાએ આ મોજુ માણી. આ રાવણ જેવા રાજા ગયા ને મોટા છે એંધાણી. હા, આ સમાગમ કરો તો સંતો આ તો ફના જગત માં ફેલાણી. સવારામ કે બાપા આ તો જેને સંતોના જેને ફના જગત માં ફેલાણી. વાતો કરતા વૈયા ગયા. તેની કોઈ નો મળી નિશાની. પણ હરિગુરુ સંત ને જેને સેવ્યા પછી ત્યાં પ્રગટ હોય છે પ્રાણી. સાહેબ સવારામ કે બાપા સમાગમ કરો તો સંતો નો કરજો પછી જગતમાં તમારી વાતો ફેલાણી. આ સવારામ બાપા ઘણું બોલ્યા છે, પણ હવે એમાં શું ભાઈ કે ક્યાંક ઉતરે, બાકી બધેથી ક્યાંક થી માથાથી વયું પણ જાય. નથી આમાં એક તો સદગુરુ મહારાજ ની કૃપા હોય ને સાહેબ તો ઠેરાય. પછી તમારું ઠામ હોવું જોઈએ. ઠામ વિના ના ઠેરાય. ઠીક છે, હવે સંતો બોલી ગયા. સવારામ બાપા ઘણું બોલ્યા છે. બાકી સાહેબ ઘડી પલ ના હિસાબ ની ખબર નથી સાહેબ. ઘડી પલ નો હિસાબ જે આવે ને એની ખરેખર ખબર નથી પડે. એવું વર્ષો હોય જાય ને, કોઈ માણસ જતું મારી 80 વર્ષ ઉંમરે, 100 વર્ષ 70 વર્ષ, પણ ઘડી પલ ના હિસાબ ની ખબર હોતી નથી. ઘડી શું કહેવાય, પલ શું કહેવાય. ઘડી પલ થી ખબર નહીં કરે કલકી બાદ. જીવ માથે જમ ફરે ને પિત્તર માથે બાજ. પછી એક સાખી એવી કીધી છે, એક ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. આવી ઘડી ની વાતો છે. ઘડી મહાપુરુષો ભાઈ ઘણું બોલ્યા, પણ હવે
સવારામ બાપા કહેતા સંગતું કરો, પણ સંગતું ક્યાં જઈને કરીએ કે વજા ફૂટલ હૃદયના કામ. હા સાહેબ હા. સવારામ કે અમે સંગતું ક્યાં જઈ કરીએ કે બાપા વજા ફૂટલ હૃદયના કામ. હા આ જમડો મારો તો કે જોરાવર મરડા, હા ના રાખો ઠાલો. હા સંગ કરો તો કે સાધુ જનનો કરવો, પછી જેને અપરંપાર હોય માળો. હા એટલે સમાગમ કરો તો સવારામ કે સંતોનો કરવો, તો પછી જગતમાં તમારી વાતું ફેલાણી. હા સાહેબ હા, એટલે સવારામ કે બાપા સંગત કરો તો સંતની કરવી, પછી જગતમાં તમારી પના ફેલાણી. હા દયા રાખજો દિલમાં ને ભીતર વેડા નહીં આવે. સવારામ બાપા કે બાપા દયા રાખો છો દિલ ભીતર, હા દિલ ભીતર તો એવા વેળા નહીં આવે. હા હા, સજ્યો નહીં જેને સ્નેહ ને સંત ને આવશે, પછી રમશે ફેરો તારી ફેલાણી. હા એ સવારામ કે સંત નો સંગ કરો તો જગતમાં વાતું તમારી ફેલાણી. વાહ સાહેબ વાહ. કેમ કે શરણે આવ્યું જેને શ્યામ તમારે, હા વારું કરજો વેલી. હા આ તો સવો કે બાપા પ્રજાપતિને સદગુરુ મળ્યા પછી આજે એને અકલમાં જેને બિલ પ્રજાણી. એ સંતો બાપુ સમાગમ કરો તો સંત નો કરજો, તો જગતમાં વાતું તમારી ફેલાણી. વાહ સાહેબ. એટલે આવું મહાપુરુષો બોલી ગયા ભાઈ, પણ હવે એમાં શું છે, એનામાં કોઈનામાં સુધારો આવ્યો નહીં. એને ખીમ સાહેબે પણ કીધું બાપુ, ખીમ સાહેબે પણ કીધું કે ફેરી લ્યો નામની માળા, એ તેરા કટે જન્મ જંજાળા. તમે ફેરી લ્યો નામની માળા, એ તારા કટે જન્મ જંજાળા. તમે સંતો ફેરી લ્યો નામની માળા. એટલે એને ખીમ સાહેબ કે બાપા આ ગુરુગમ કેરી આમાં કૂચી કરી લ્યો, એ ખોલી નાખો મોહના તાળા. ઈ તાળા ને બાપા દૂર કરો તો તારે થાય ઘટ ભીતર ઉજીયાળા. સંતો તમે ફેરી લ્યો નામની માળા, એ તેરા કટે જન્મ જંજાળા. સંતો તમે ફેરી લ્યો નામની માળા. એને કીધું બાપા ફેરી લ્યો નામની માળા, તો તારા કટે જન્મ જંજાળા. એટલે આવું છે બાપા. હા સારું સાહેબ સારું, અને બહુ સારું તમારું છે. અને ઘણા બધા જો આમાં કદાચ તમને નિમિત્ત બનાવે પરમાત્મા, આમાં ઘણા બધા નીકળી જાય તો એમના ભાઈ બાકી અમને તો આ છેલ્લો ઘાણ દેખાતો એવું દેખાય. કારણ કે દી વધતું જાય. આ 2027 થી કદાચ મારો વાલો શરૂઆત કરશે આવી ગઈ હોય છે તો, અને વંથલી જવાનો હોય, પણ એ તો હજુ કદાચ વાર લાગી જાય. 38-39 માં કદાચ આવશે એવું લાગે હિસાબથી. આજે વંથલી ગામે જે વિવાહ રચાવાની એક આગમવાણી છે ને, વંથલી ગામે વિવાહ રચાય છે. જુનાળે જાંગીના વાગશે ને પરબે મીંડો છોડશે. હા, ઈ મહાપુરુષો બધું આગમવાણી. હા મહાપુરુષો. એટલે હવે એના એંધાણ બધા પૂરા થઈ ગયા સાહેબ. અને ધીરે ધીરે તમે જોવા જાઓ તો રાત દેશ ઈર્ષા. એમાં એવું છે સાહેબ, જેને આ સંતોએ જે બોલ્યા ને ઈ અગમ વાતો બોલ્યા છે, અને ઈ આંતરિક વાતો છે. આવડા લોકોએ દેહ માથે ઉપજાવી કાઢી. શું કર્યું? હા, હવે ઈ જે ખીમ સાહેબ નું ભજન છે, તમે ફેરી લ્યો નામની માળા. કેની માળા ફેરવાનું કીધું? નામની માળા ફેરી લ્યો. આવડી એને શું કર્યું? તુલસીના પારોડિયા મીડિયા પટકારવા. હા, કોઈએ રુદ્રાક્ષ ના પારોડિયા પહેર્યા, કોઈએ પંચમુખી માળા પૂરી, કોઈએ ત્રણમુખી પહેરીને, કોઈએ તુલસીની માળા પહેરીને, કોઈએ તમને કહો લોચન કર્યા, કોઈએ કાંઈ કર્યું. પણ ખીમ સાહેબ કે ઈ માળા નહીં, તમે ફેરી લ્યો શ્વાસે શ્વાસ ને નામની માળા. તો તેરા મટી જાય જન્મ જંજમ ને જંજાળા. સંતો કે તમે ફેરી લ્યો નામની માળા. એને કીધું ગુરુગમ કેરી કૂચી કરી લ્યો તો ખૂટી જાય મોહના તાળા. ઈ તાળા ને બાપા દૂર કરો તો તમારા ઘટ ભીતર થઈ જાય ઉજિયાળા. એ સંતો કે બાપા ખીમ સાહેબ કે તમે ફેરી લ્યો નામની માળા. હવે આવડે એને નાવાનું, તો ખીમ સાહેબે ઈ સોપાઈમાં એવું કીધું કે આ કાયામાં એક પ્રગટ છે ગંગા, સિદ્ધ ફરો પંથપાળા. શું કીધું? આ કાયામાં એક પ્રગટ છે ગંગા, સિદ્ધ ફરો પંથપાળા. આ હીરે ગંગામાં હંમેશા નાઈ લ્યો, એ મતનાવ નદી ઉને નાળા. તમે ફેરી લ્યો નામની માળા, એ તેરા કટે જન્મ જંજાળા. તમે સંતો ફેરી લ્યો નામની માળા. એને કીધું કે આ ગંગાજીએ જે નાવા જાવશો ને એ તો તમારા દેહ ની અંદર છે. ખીમ સાહેબ કે આ કાયામાં છે પ્રગટ ગંગા,
હા તમે સીધ ફરો છો પંથપાળા, ઈ ગંગામાં કે અખંડ નાહ્યો, પછી હું કામ નદીઓ નાળ